ફાઇનલી આપણે આવી ગયા છે દ્વારકા. અમે દ્વારકા આવી ગયા કાલે. લાંબી જર્ની હતી તો રાત્રે અમે ડિનર પતાવીને પછી જે અમારી હોટલ હતી એ અમે બુક નહોતી કરી, તો અમે ઓન સ્પોટ એ હોટલ બુક કરીને અમારો નાઇટ સ્ટે કર્યો દ્વારકામાં જ. દર્શન કર્યા રાત્રે અને ત્યાંથી પછી અમે જવાના છે રાજકોટ. તો ઓલમોસ્ટ અમારી જે જર્ની હતી એ બહુ સ્મૂથ રહી. હાઈવે ઘણો સારો હતો, બટ હવે અહીંયાથી અમે નીકળવા જઈ રહ્યા છીએ અમારા નેક્સ્ટ સ્ટોપ પર. હાલો, મારી ના જ નથી, તમે બધા તૈયાર થઈ જાઓ એટલે બે ભાઈ આ પડે તો આગળ આપણે હા જવું ઉદયપુર આપણે. તો હાલો, હજી પેલા રાજકોટ પગાડ પછી ઉદયપુર જાવું. રાજકોટમાં ધોરાજીથી આગળ જેતપુર પહોંચવા આવ્યા છે, જે દર્શનનું ગામ છે. તો પ્લાન હતો નહીં, પણ પછી આપણો જે ઉડતો રાજા છે એણે ગાડી મારી મૂકી ગીરથી સીધી દ્વારકા, અને અમે દ્વારકા સ્ટે કરીને હવે આજે જેતપુર પહોંચવા આવ્યા છે. અને દર્શનનું એવું કહેવું છે કે આ બાજુ આવ્યા છો તો ધોરાજીનો પટ્ટો બતાવું એમ. રાજકોટનો પટ્ટો બોલતો ધોરાજી બોલતો. ધોરાજી તો આ તો પરફેક્ટ છે ભાઈ, આપણું પરફેક્ટ જ હોય. આપણું હોય ને એની ભાષા સાંકળી બોલ. સાંકળી બોલ ભાઈ. સાંકળી બોલે છે વરિયાળી બોલ જોઈએ. તો અમે અત્યારે જેતપુર હાઈવે ઉપર જ છીએ. હમણાં થોડીક વારમાં હવે જેતપુર આવી જ જવાનું. સ્પીડ ઉપર આવ્યા છે, પણ રોડ અને રસ્તા ઘણા સારા છે. દ્વારકાથી લઈને છેક અમે જેતપુર આવ્યા ત્યાં સુધી રસ્તો ખૂબ જ સરસ હતો. અત્યારે અમે જેતપુરના રસ્તે છીએ અને અત્યારે એક અમને ન્યૂઝ મળી કે જે આપણો એવડી છે એ હું અત્યારે વાઇઝમાં ચેક કરતો હતો કે INR ટુ એવડી જે છે એ 65 રૂપીઝે પહોંચ્યો છે અત્યારે. એક્સ્ટ્રીમ. એટલે યુઝ્યુઅલી જ્યારે 56-57નો રેટ ચાલતો હોય ત્યારે 56 કે 57 મળતા હતા, પણ અત્યારે હાલની તકે ઓલમોસ્ટ 64.87 નો રેટ અત્યારે મળી રહ્યો છે. તો એ બહુ એક્સ્ટ્રીમ કહેવાય કે ખબર નહીં કેવી રીતે એટલો બધો વધે છે, પણ વધે છે. અત્યારે 64 છે. તો અત્યારે આ જો જેતપુરના હાઈવે ઉપર અમે છીએ અને અત્યારે એક એવડીથી 64.87 INR છે.